કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારે ભુજના વાણિયાવાડ ખાતે સાંસદ કંગના રણૌતના મહિલાઓ અંગેના કથિત વાંધાજનક નિવેદનના વિરોધમાં કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કંગના રણૌતના નિવેદનની નિંદા કરી હતી અને તેને મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડનાર ગણાવ્યું હતું। ઉપસ્થિત મહિલાઓએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં રહેલા લોકપ્રતિનિધિઓએ જવાબદારીપૂર્વક નિવેદનો કરવા જોઈએ અને મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચે તેવા નિવેદનો ટાળવા જોઈએ। આ પ્રસંગે મહિલા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવી મહિલાઓના સન્માન અને અધિકારોના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો। સાથે જ આવા નિવેદનો સામે કડક વલણ અપનાવવાની માંગ પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। થોડા દિવસ પહેલા સંસદ કહી શકાય તેવા અને સંસદ જ કંગના રાણાવત તેઓ મહિલા વિશે ખૂબ જ અભદ્ર ટિપ્પણી બોલી રહ્યા હતા કે જે જંતર મંતર ઉપર છાત્રાઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેમાં તેઓ એવું બોલ્યા હતા કે તેઓ ગટરના ગંદા કીડા છે અને દારૂ પીએ છે। જ્યારે આ કંગના રાણાવત માટે મારે એટલું કહેવું છે કે બેન, તમે પોતે એક સંસદ છો, તમે એક પોતે મહિલા છો, ત્યારે એમણે એક દેશની સમગ્ર નારી જગતનું, નારી શક્તિનું અપમાન કર્યું છે, જેમાં પોતે પણ એક સ્ત્રી છે એટલે પોતે પણ આવી જાય છે। અને સંસદ તરીકેના જેવા ગરિમાપૂર્ણ હોદ્દા ઉપર હોવા છતાં પણ જો તેઓ કોઈ મહિલાનું અપમાન કરી લેતા હોય, એના વિશે અભદ્ર ટિપ્પણી કરતા હોય, તો અમારી એવી માગણી છે કે તેઓ તત્કાલ અસરથી રાજીનામું તેઓએ આપવું જોઈએ। આ સરકાર છે એ ટૂંકમાં ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, છાત્રા વિરોધી, એ ખેડૂત વિરોધી તેમજ અને જે કોઈ એ સંગઠનો છે એના વિરોધી આ સરકાર છે। આ સરકાર કોઈ પણ પ્રજાહિતના કાર્ય કરી શકતી નથી। અત્યારે જ્યારે જબરો જુવાળ ઉમટ્યો છે જંતર મંતર ઉપર, એટલે એના ઉપરથી આ પ્રજાજનોએ પણ સમજી જવાની જરૂર છે કે અત્યારે દેશમાં શું ચાલી રહ્યું છે। જ્યારે રામના નામે મતો લઈ ગયા હતા, ત્યારે અત્યારે ચંદા ચોર બનીને આ પાર્ટી સામે આવી છે, ત્યારે ચંદા ચોરી વિશે પણ ભારતીય જનતા પાર્ટીએ કે વડાપ્રધાને કોઈ એના ઉપર એક્શન નથી લીધા, એના ઉપર કોઈ કમિટી નથી બેસાડી, એના ઉપર કોણ ચોર છે કે કોણે ચોરી કરી છે એવું કાંઈ સામે નથી આવ્યું। અને દર વખતે કહેવામાં આવે તો તે લોકો એમ કહેતા હોય છે કે કોઈને છોડવામાં નહીં આવે અને એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે, સજા થશે, પણ આ રાજ્યમાં ઘોર અંધારું વ્યાપી ગયું છે દેશમાં। ખરેખર લોકોએ જાગવાની જરૂર છે અને ખાસ તો મહિલાઓએ જાગવાની જરૂર છે।